કેમ કે પડી જાય છે ચમચીમાંથી વિજયભાઈ મેગી કેવી બની તો કયો ચડી જાય 4 સેકન્ડ થઈ છે અને રોહિતભાઈ મને લાગે ભૂખ્યા બહુ એવું લાગે છે તો સ્વાગત છે મિત્રો આપણે આવી ગયા છે એક બીજો નવો ચેલેન્જ વિડીયો લઈને આ ચેલેન્જ વિડીયોમાં આપણે ચેલેન્જ છે મેગી એટલે કે મેગીનો ચેલેન્જ છે અને બે મિત્રો આપણે એમ તો 4 મિત્રો બધા થઈને 4 જણા થઈ ગયા છે હું થઈને ત્રણ મિત્રો છે બીજા અને મેગીનો ચેલેન્જ કરવાનો છે જોવી કે મેગી કોણ ખાય છે તો ચાલો આપણે મેગી પહેલા બનાવી નાખી અને પછી આપણે મેગીનો ચેલેન્જ કરી કે કોણ મેગી વધારે ખાય છે તો આપણે સામાન બધો આવી ગયો છે મેગી વાસણ આમાં પાણી અને બનાવવાની પ્રક્રિયા ચાલુ છે આપણે વિજયભાઈ જો ચૂલો હળગાયો છે અને બરતું કરી નાખ્યું છે અને આપણા મનસુખભાઈને તમે ઓળખતા જશો તો મિત્રો મેગી બનાવી નાખી અને પછી મનસુખભાઈ નહીં વિજયભાઈ અને જો સામે બેઠા રોહિતભાઈ એ બેને ચેલેન્જ કરવાનો છે મેગીનો કોણ વધારે મેગી ખાય એને આપણે જે મેગી વધારે ખાય એને આપણે 200 રૂપિયા દઈ જ દેવાના છે આખી વિશીને 200 રૂપિયાનું ઇનામ દેવાનું છે અને હારી જાય એને આ ફેર એક નવો બીજો એક સજા દેવાની છે એક ભયંકર સજા દેવાની છે એ આપણે સજા અત્યારે રિવીલ ન કરવી વિડીયો છે ને છેલ્લે હારે નહીં ત્યાંથી કેવું છે ત્યાં લગન કેવું જ નથી તો હવે આપણે મેગી નાખી દઈ કન્ટિન્યુ રહેજો હા વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહેજો બહુ મજા આવે છે આજના વિડીયોમાં તો મનસુખભાઈ જો મેગી તોડે છે હાલો તમારે થઈ હોય તો આવી જાઓ આ પાણી કેટલું નાખ્યું લીટર જેવું છે હાલો મેગીમાં તો આપણે વાર ન લાગે કેમ કે મેગી 1 મિનિટમાં કે કંપની વાળા કે 1 મિનિટમાં બની જાય પણ જોઈએ કેટલી મિનિટમાં બને ભાંગી નાખવાની હતી ગેસ ગોળે ભરતું ઓલું કેચઅપ કરે હો પણ અરે પવન કાઢો લાગે ત્રણ નાખી દો આપણે 1 મિનિટમાં જ ચેલેન્જ 1 મિનિટનો જ કરવાનો એટલે આ ત્રણ તો ખૂટવાડી નહીં હગે હા એમ ભાંગી નાખો બે નાખીને બીજેક નાખી દો હવે આ રૂએ નાખી દો અને આ એક ટમેટું નાખી દો સારું આમાં જોઈને એકાદું નાખી દો ટેસ્ટ થોડો ખારો આવે નહીં સાચું ખોટું આવે ને ચમચી મેકો એટલે આમ શિરોડી આમ આડું ચમચી મેકો ને બેલા હે ને આમ વચમાં શીર નાખો ને આડું ચમચી મૂકો હા મતલબ કપાઈ જાય હા પછી આમ આડી ચમચી મૂકો એવડા મોટા મકોડા ગોળીને જામઠા પાડતી મકોડા નથી આ જીમેલિયું હે આ કવડા ને મધની માખી કેમ હોજો સડી જાય હાલે થોડા तो गाइस आप देख रहे हैं मना भाई बना रहे हैं मैगी गुजराती बोल गुजराती ये क्या है बोला बना मैगी एम के ने का બેઠે રાખ મસાલો ઉડે છે ભાઈ ઉપણોમાં મસાલો ઉપણોમાં ને તમને ટેસ્ટ નહીં આવે જોઈએ બહુ રોહિત નિરેતે હાલે તમતાર તો મિત્રો આપણે મેગી બનવા આવી છે બે મિત્રો હામાં જોઈ રહ્યા છીએ આ મિત્રને રાખવાનું છે એક આ મિત્રને રાખવાનું છે જોઈ આ બેમાંથી કોણ જીતે છે જીતે એને 200 રૂપિયા દેવાના છે અને હારી એને અત્યારે ન કેવું હોય પછી કેવું હોય ભયંકર સજા દેવાની છે ચલે ભરતની બોલે છે એ બીડી નો પીવાય સ્વાસ્થ્ય માટે હાનિકારક છે લાયક હોય તે જ નહીં હા શું બીડી કે મસાલો તું તો કંઈક બોલ હમણાં બહુ બોલ કરતો હમણાં ક્લિક બોલ હરિક્રેન પછી વિડીયો પૂરો થઈ જાય પછી શું હોય આનો ખોટારો પેટમાં પાટલુંમાં વ્યો જાય નહીં નગર ભી પડી જાય છે પવન બહુ છે
કેવી મેગી રોહિતભાઈ ચેલેન્જ ચાલુ કરી નાખતા ને એવું તો મને સેકન્ડ ચાલુ કરવા દઈ ગયું. મસાલો પણ સબ્જી ચેક કરી લો કેમ છે, પણ આમાં ચેક કરવાનું જ શું એમાં નાખવાનું કઈ આપણે બીજું છે ને મસાલા સિવાય જે હોય ખાવાનું છે આપણે. હલાવી જ નથી દઈશ ને સાંજે ચોટી જઈ છે. સાંજે દઈશ ને. તો મિત્રો આપણે મેગી કમ્પ્લીટ બની ગઈ છે અને બેને હરખી હરખી બેને દહીં હોતક દીધી છે અને હવે આપણે 60 સેકન્ડનો ટાઈમ રાખી અને 60 સેકન્ડમાં જોયું કે કોણ વધારે મેગી ખાય છે. જે વધારે ખાશે એ જીતી જશે અને જેને વધારે વધશે 60 સેકન્ડમાં એ હારી જશે. જીતી જઈને આપણે 200 રૂપિયા દેવાના જ છે અને હારી જાય એને આપણે સજા દેવાની છે સિક્રેટ, અને એ છેલ્લે તમને કહીશું. તો પેલા આપણે કોણ વારો રહીશો તમે? હા તો પેલા વારો આપણે વિજયભાઈને દઈ અને ટાઈમર ચાલુ કરી અને જોવી કે એ 60 સેકન્ડમાં કેટલી મેગી ખાય. તો વિજયભાઈ હું 1 2 3 તમને કહું એટલે મેગી ખાવાનું ચાલુ કરી દીજો. ઓકે આવો 1 2 અને સ્ટાર્ટ. ફાસ્ટ એન્ડ ફાસ્ટ ખાવાની છે, પછી હારી જાવ તો પુશઅપ મારવો પડશે. એના કરતા તમારી રીતે ફૂલ એન્ડ ફૂલ ખાજો. 9 સેકન્ડ જ હજી થઈ છે, જોઈ શકો છો મિત્રો તમે. દેખાય છે આમાં? દેખાય છે? કાંઈ વાંધો નહીં. આપણે વિજયભાઈ 80 થઈ ગયા છે, પણ ચમચીમાં હરખું આવતું હોય એવું લાગતું નથી, કેમ કે પડી જાય છે ચમચીમાંથી. વિજયભાઈ મેગી કેવી બની એ તો કયો? બા બોલવું નથી, જલ્દી ખાવા માંડો, હારી જશો ભાઈ. અને આપણે બીજો વારો રોહિતભાઈ દેવાનો હોય. દાંત કાઢે છે પણ હમણાં ખબર પડી જશે એ કેટલી ખાઈ શકે. 45 સેકન્ડ. હાલો જાજી સેકન્ડ વધી નથી તમારી પાસે. ખાવાની ઝડપ રાખજો ફૂલ. 50 સેકન્ડ થઈ જશે અને હું તમને એમ કહું ને સ્ટોપ કહું એટલે બંધ થઈ જજો. હાલો હવે તમારે ટાઈમર પૂરો થવા આવ્યો છે. હજી ખાવી હોય તો ઉતાર રાખજો. 3 સેકન્ડ 2 અને સ્ટોપ. તો જોઈ શકો છો મિત્રો 1 મિનિટ માથે 48 સેકન્ડ થઈ જાય એટલે 60 સેકન્ડ થઈ જાય. 1 મિનિટ ફાઇનલ થઈ જાય. અને કેટલી વધી મેગી તમારે? થોડીક વધી છે. આટલી મેગી વધી છે. અને હવે જોવી કે રોહિતભાઈ હવે 60 સેકન્ડમાં કેટલી મેગી ખાય છે. જોઈ હારે છે કે જીતે છે, પછી આપણે બેયનું માપી લઈશું કે કોની મેગી વધારે છે ને કોની ઓછી છે. તો રોહિતભાઈ હું તમને સ્ટાર્ટ કહું ને એટલે ખાવાનું ચાલુ કરી દીજો. 1 2 3. અરે હો નાકે ના ચડી જાય. 4 સેકન્ડ થઈ છે અને રોહિતભાઈ મને લાગે છે ભૂખ્યા બહુ એવું લાગે છે. વિજયભાઈ તમે બપોરો કર્યો તો ને સાચું બોલજો. અને આને બપોરો બાકી છે એટલે જો એને સ્પીડ થોડીક વધારે છે. જોઈ કોણ જીતે છે 1 મિનિટમાં. હાલો રોહિતભાઈ 20 સેકન્ડ. ચાઓને જ વાંધો નહીં, એ અંદર જઈને ઓગળી જશે. ગરમ લાગે. ગરમા ગરમ તમને કોણ ખાવા મેગી? 200 રૂપિયા જીતો હોય તો ગરમ ખાવી પડે. હાલો 30 કેટલી સેકન્ડ થઈ દેખાય છે? 40 સેકન્ડ. હાલો તમારી પાસે હજી 20 સેકન્ડ બાકી છે. ભાઈ તમારે મને લાગે રોહિતભાઈ રાય જીતશે એવું લાગે છે, કેમ કે એની સ્પીડ ખાવાની બહુ છે. કાંઈ વાંધો નહીં, આપણે જીતી જાય ઇનામ દઈ દઈશું. હાલો હવે તમારી પાસે 3 સેકન્ડ 1 ને સ્ટોપ. 60 સેકન્ડ કમ્પ્લીટ થઈ ગઈ છે અને રોહિતભાઈની હવે મેગી મને વિજયભાઈ કરતાં થોડીક વધારે ઓછી લાગે છે. કેમેરામેન પડખે લાવો તો તમને કેમ લાગે છે કમેન્ટ કરજો. કોની મેગી વધારે છે ને કોની ઓછી છે. એટલે આપણે જોવામાં આ મેગી વધારે એવું લાગે છે. આ વધારે છે ને તો રોહિતભાઈ તો જીત્યા એવું લાગે છે આપણને. લાગે છે નહીં, દેખીતું જ છે, કેમ કે રોહિતભાઈ જીતી ગયા છે. અને વિજયભાઈ આપણે તમે હારી ગયા હો એટલે આપણે રોહિતભાઈને પેલા ઇનામ દઈ દઈએ 200 રૂપિયાનું. તો આપણે રોહિતભાઈને આપણે 200 રૂપિયાનું ઇનામ દઈ દઈ એટલે એ એક છૂટા થાય. આ રોહિતભાઈ તમારું 200 રૂપિયાનું ઇનામ. હવે તમને કેમ લાગ્યું શરિયત જીતાને? અમને મજા આવી. દર્શક આપણે ઓડિયન્સને કયો કેમ લાગ્યું તમને? મજા આવી. મેગી બેગી મસ્ત હતી અને જીતાઈમાં ખૂબ. આવા પૈસાનું શું કરશો તમે? આ પૈસાનું અમે એન્જોય કરશું. એન્જોય ને? કાંઈ વાંધો નહીં. તો બીજી વાર આવશો ચેલેન્જમાં? આવશું જ ને. વિજયભાઈને આપણે જે ચેલેન્જ હાર્યા એટલે એને ખબર જ છે કે એને સજા દેવાની છે. તો વિજયભાઈ હવે આપણે મેગી ઘડીક સાઈડમાં મૂકી દો. હા આ સાઈડ લઈ લો અને તમે તમારી સજા હવે આપણે રિવીલ કરી કે સજામાં એ છે કે એને 20 પુશઅપ મારવાના છે. જે હારે એને 20 પુશઅપ મારવાના છે. તો હવે વિજયભાઈ આઈકન પુશઅપ મારશે 20. તો આપણે વિજયભાઈ ચાલુ કરી દો. હાલો હું ગણું પુશઅપ. હાલો 1 ટીશર્ટ દે લઈ લો સાહેબ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15
16 17 19 20 12 રેડી 21 બસ હવે બીજી વાર હે ને મિત્રો ગમે ત્યારે ચેલેન્જમાં હે ને એટલે હવે હારે નહીં, કેમ કે આ સજા આપણે હતી. હવે આ ગમે એ આપણે ચેલેન્જ ગમે કર્યો હોય ને તો એને જીતવા હાટું તેની મહેનત થોડીક કરે, નકર મહેનત ન કરે ને તો સજા ન મળે ને તો મહેનત ન કરે, અને જીતીને આપણે 200 રૂપિયાનું ઇનામ દેવાનું છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કેવું રહ્યું વિજયભાઈ?